વાલિયાના વટારિયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના બિન અનુભવી કસ્ટોડિયન કમિટીને હટાવવા કિસાન સંઘે ખાંડ નિયામકને આવેદનપત્ર આપ્યો છે. ભરૂચ જિલ્લા કિસાન સંઘના વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી, સુધીરસિંહ અટોદરિયા અને કમલેશ કોસમિયા સહિતના ખેડૂતોએ ગાંધીનગર ખાંડ નિયામકને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કસ્ટોડિયન કમિટી છેલ્લા 3 વર્ષથી સંસ્થા ચલાવે છે, જેમના વહીવટમાં દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી કરતા સૌથી નીચા ભાવો આપવામાં આવેલ છે. સાથે સંગઠનના કેટલાક અને સહકારી અગ્રણી ખોટી રજૂઆત કરી સરકાર અને લાગતા વળગતા અધિકારીઓ, મંત્રીઓને ગેરમાર્ગે દોરી સંસ્થાને તાળું મારવાની નોબત આવી છે. સમયસર નિર્ણય ન લેવાથી મરોલી સુગર, ગંધારા સુગર, વાલોડ સુગર, લઢોળ સુગર, રેવા સુગર, કોડીનાર સુગર, તલાળા સુગર, માંડવી સુગર, કાંઠા સુગર, ઓલપાડ જેવી ઘણી સુગર ફેક્ટરીને તાળા લાગી ગયા છે. ત્યારે વાલિયાના વટારિયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના બિન અનુભવી કસ્ટોડિયન કમિટીને હટાવવા સાથે તત્કાલીન ઇન્ચાર્જ ચેરમેન કરશભાઈ પટેલને લઈને કસ્ટોડિયન અધિકારી લઈને કસ્ટોડિયન કમિટી સુધી 3 વર્ષનું રીઓડિટ કરવામાં આવે, જેમાં કસ્ટોડિયન કમિટીના દરેક સભ્યોની તપાસથી દૂર રાખવા અને વર્ષ 2023 અને 2024માં શેરડીનું પિલાણ થયું હતું, જેની સામે અંદાજિત ઉત્પાદન ઓછું હોવાથી 23.10 કરોડનું નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો કસ્ટોડિયન કમિટી અને મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરી એમની પાસે વસૂલાત કરવા સહિત 8 માંગણીઓ કરવામાં આવી છે.